નમસ્તે મિત્રો, એરિથમેટિક રીઝનિંગ એટલે કે અંકગણિત સંબંધી તર્ક એટલે કે સાદી ભાષામાં કહીએ તો આંકડાકીય પ્રશ્નો જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે તેનું આપણે અહીંયા સોલ્યુશન આગળના અલગ અલગ ભાગોમાં જોયું અને હવે નવો પ્રશ્ન આપણે આગળ જોઈએ. એમાં અહીંયા પ્રશ્ન છે, એમાં એક આકૃતિ આપેલી છે. આ આકૃતિમાં અલગ અલગ સંખ્યાઓ આપેલી છે. આ બધી સંખ્યા ઉપરથી વચ્ચે છે એ 4 સંખ્યા આવે છે. એમાંથી એક સંખ્યા અહીંયા તમને આપવામાં આવેલ નથી, જે તમારે શોધવાની છે. તો અહીંયા આપણે એનું સોલ્યુશન જોઈશું. અહીંયા આપણે જોઈશું કે સૌપ્રથમ હંમેશા આવી રીતના કોઈ આકૃતિ હોય તો કોઈ પણ 2 અંકો હોય તેના પરથી અહીંયા અંદરનો અંક આવતો હોય છે. હવે અહીંયા આપણે જોઈએ તો સામાન્ય રીતે જોઈએ તો કે 6 ને 4 10, તો અહીંયા 10 છે એના ઉપરથી અહીંયા 100 આવેલા છે. તો તે કઈ રીતે આવે તો કે તેના માટે આપણે અહીંયા જોઈએ કે 6 ને 4 10 થાય છે. આ 10 છે એનો વર્ગ 100 થાય છે. હવે આ મુજબ અહીંયા 100 આવે છે. હવે આ રીત છે એ બીજા બધા આ અંકોમાં પણ લાગુ પડે છે કે નહીં તે આપણે આગળ જોઈએ. હવે અહીંયા બીજું છે 8 અને 1, તો 8 ને 1 આપણે 9 થાય. હવે અહીંયા 9 થાય તો 9 નો વર્ગ એટલે 81 મળે છે. આમ અહીંયા બીજો અંક પણ એ રીત મુજબ સાબિત થાય છે. ત્યારબાદ અહીંયા ત્રીજું છે 256 છે, એ 9 અને 7 ઉપરથી આવે છે. તો અહીંયા આપણે 9 અને 7 છે એનો સરવાળો થાય છે 16, તો 16 છે એનો વર્ગ આપણે અહીંયા 256 મળે છે. તો આપણે આ 3 અંકો છે એની રીત ઉપરથી આપણે અહીંયા ચોથી ખાલી જગ્યા છે એમાં આપણે એ રીત મુજબ દાખલો ગણી શકાય કે 5 ને 3 8 થાય છે. તો 8 છે એનો વર્ગ કહીએ તો 64 મળે છે. એટલે અહીંયા જે ક્વેશ્ચન માર્ક છે ખાલી જગ્યા ત્યાં જવાબ 64 આવે. આમ આ 3 રીત ઉપરથી આપણે આ ચોથી રીત પ્રમાણે દાખલો ગણીએ તો અહીંયા જવાબ 64 મળે છે. તો આવા નવા કોમ્પિટિટિવ એક્ઝામને લગતા પ્રશ્નો આગળના ઘણા બધા સોલ્યુશન જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને નવા કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા પ્રશ્નોના સોલ્યુશન સહેલાઈથી તમે 1 મિનિટમાં કરી શકો તે અહીંયા રીત તમને આપવામાં આવેલી છે. તમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઈક, શેર